ગોંડલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। 18 બેઠક જીતી નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। ગોંડલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ બન્યા ભરત ઢોલરિયા। અંકિતાબેન અંદીપરાની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપના નવા હોદ્દેદારો જાહેર થયા છે। ગોંડલ તાલુકા પંચાયત ચૂંટણી બાદ ભાજપમાં ઉજવણીનો માહોલ છે। પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ગોંડલમાં નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે। हमारे भारतीय जनता पार्टी में जे ऊपर थी मैंडेट द्वारा जे नक्की थયેલ છે પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એ મુજબ આજની પ્રમુખ તરીકે મારી વરણી ઉપપ્રમુખ તરીકે અંકિતાબેનની, કારોબારીના ચેરમેન તરીકે આપણે રંજનબા જાડેજાની, જે અમારે પક્ષની જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ જે કાંઈ મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ મુજબ જ અહીંયા અમે નિમણૂકો કરેલી છે, થઈ ગઈ છે। આવનારા દિવસોની અંદર છેવાડાના માનવી આ તાલુકો છે, તાલુકાના જે તાલુકા પંચાયતની નીચે જે 80 ગ્રામ પંચાયતો આવે છે, 80 ગ્રામ પંચાયતોની અંદર છેવાડાના માનવી અને દરેક માણસ સુધી રોડ, રસ્તા, પાણી અને એની કેવી બધી આંગણવાડીની અંદર આરઓ પ્લાન્ટ અને બાળકો માટે બધા નાસ્તો, આ બધી જુદી જુદી જે કાંઈ સરકારની યોજનાઓ આવે એ 100% છેવાડાના ગામ ને દરેક ગામની અંદર પહોંચે એવા તમામ પ્રયાસો અમારો તાલુકા પંચાયત તરફથી રહેશે। અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી જે મેન્ડેટ દ્વારા જે નક્કી થયેલ છે પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એ મુજબ આજની પ્રમુખ તરીકે મારી વરણી ઉપપ્રમુખ તરીકે અંકિતાબેનની, કારોબારીના ચેરમેન તરીકે આપણે રંજનબા જાડેજાની, જે અમારે પક્ષની જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ જે કાંઈ મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ મુજબ જ અહીંયા અમે નિમણૂકો કરેલી છે, થઈ ગઈ છે। આવનારા દિવસોની અંદર છેવાડાના માનવી આ તાલુકો છે, તાલુકાના જે તાલુકા પંચાયતની નીચે જે 80 ગ્રામ પંચાયતો આવે છે, 80 ગ્રામ પંચાયતોની અંદર છેવાડાના માનવી અને દરેક માણસ સુધી રોડ, રસ્તા, પાણી અને એની કેવી બધી આંગણવાડીની અંદર આરઓ પ્લાન્ટ અને બાળકો માટે બધા નાસ્તો, આ બધી જુદી જુદી જે કાંઈ સરકારની યોજનાઓ આવે એ 100% છેવાડાના ગામ ને દરેક ગામની અંદર પહોંચે એવા તમામ પ્રયાસો અમારો તાલુકા પંચાયત તરફથી રહેશે।